પેડા આપ્યા, મેં તો પેડા ખાધા, મેં તો 100 વર્ષનો થશે. રાત્રે 12 વાગ્યાનો ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં તો હરી જ છે. મને કે યાર આવું શું બોલો, નોમિનેશન બાકી હતું. બોલો હાલાન બાપા મરી ગયા એની ચિંતા નથી, નોમિનેશનની ચિંતા હતી. મેં તારા બાપા પાછા જોઈએ છે? મને કે હા. મેં તો હું બ્રાહ્મણ છું, અમારે ડાયરેક્ટ કનેક્શન છે, તારા બધા બાપા પાછા આવશે, એક નહીં બધા. મને કે કેમ? મેં તું 70 વર્ષના, એના 100 વર્ષના, એના 125, એના 150, એના 200, તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય તો કે છો ગયા કે ઈશ્વર જે કરે તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. આ પાવર રહેતો નથી. 1984માં મારું 12મું થયું. 12મું થયું સાહેબો. 2 વાર થાય, એક 12મા ધોરણમાં થાય ને એક મરી જઈએ ત્યારે થાય, અને એ વસ્તી ભેગી થઈને જ કરે. મેં સાયન્સ રાખ્યું, ભણવામાં હોશિયાર, જોરદાર, સ્કૂલનો ટોપર, 20 વિદ્યાર્થીમાં આવું. મેં તું ડૉક્ટર થઈ જાઓ, બાપુજી ઓટલા પર દરજી કામ કરે છે, સાલા કરોડપતિ થવું ડૉક્ટર થઈ જાઓ. બધું ગોખી માર્યું. ટકા લાવવા શું કરવાનું? ગોખી મારવાનું. આપણી સ્કૂલ કોલેજો આપણી શેની પરીક્ષા લે છે ખબર છે સાહેબ? 1 વર્ષમાં ખાઓ અને 3 કલાકમાં ઉલટી કરો, આનું નામ પરીક્ષાઓ છે. ઉલટી ના થાય તમે નપાસ. મેં સાયન્સ રાખ્યું, બધું ગોખી માર્યું. Na સોડિયમ, K પોટેશિયમ, NH ફોર H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, Cl ક્લોરાઇડ, MnO4 પર હજુ આવડે જ. 4 માર્ક્સ આવ્યા કેમેસ્ટ્રી. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. આ પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવો, બીજું કંઈ કામ જ નથી એમ. હું જો ગુજરાતનો CM થયો ને, થવાનો છું, નક્કી કર્યું, તો નિયમ નંબર 1 કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. એટલે ભારત પાકિસ્તાન ફોડી લેશું, અમેરિકાનું શું કામ છે આમાં? બહુ લાંબી વાત છે. મજાક એટલે કરું કે જ્યારે તમે બહુ ખુશ હો ને ત્યારે કડવી વાત જલ્દી ઉતરી જાય. 12માની એન્યુઅલ એક્ઝામની પરીક્ષા આપી, મારા 19 મિત્રોને 90% ઉપર આવ્યા. સંજય રાવલ 54%. મેં કીધું હે મરી ગયા, હવે તો સુસાઇડ કરવો પડશે, ઘેર જશું ધોકા પડશે. ના, આપણે કીધું કંઈ વાંધો નહીં. હવે તમે જુઓ, જેના માટે હું આ સેમિનારો કરું છું આખા વિશ્વમાં ફરીને, અને ઉનામાં પણ કેમ આવ્યો છું તમને કહેવા માટે. દિવેલ પીધેલા ફરશો નહીં. જિંદગી મળી છે એ આજને જીવી લો. મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, ગમે તે થાય. 1984માં 54% કેમ આવ્યા ખબર છે? કે 6ઠી માર્ચે સંજય રાવલને ઉના કોલેજમાં પ્રોગ્રામ કરવા આવવાનો હતો, એટલે 54% આવ્યા. ભગવાન કે આને હાલાન ડોક્ટર બનાવાય નહીં, આને સ્પીકર બનાવો અને આને ઉના મોકલવાનો છે. 2100 સેમિનાર કર્યા. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મેડિકલનો છોકરો, પેલી એ ના પાડી, મરી જાને. અરે પેલી એ ના પાડી તો એનાથી સારી મળશે. સવાલ શું છે? પાછળ બાલ્કની વાળા મિત્રો જો મજા કરવી તો ઓર આગળ આવી જાઓ. જે થાય તે સારા માટે. આખી વાત છે ને નવેસરથી વિચારવાની જરૂર છે. 2100 સેમિનાર કર્યા, એક જ વિષય ઉપર કર્યા કે માણસ હસતો થાય, માણસ ખુશખુશાલ જીવતો થાય, પણ થતો નથી. તમે જુઓ સમાજે કેવી આપણી પથારી ફેરવી છે. નાનું બાળક રડે ને તો ઉવા ઉવા કરે, પછી બધા એને ગલી ગલી કરે, ગલી 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 ગલી. એ લાલીઓ હસ્યો, અમારા લાલિયાના ગાલમાં ખાડા પડે, ગલી ગલી કરે, ખબર છે? કોઈ ઘરે આવે જો અમારા લાલીઓ કેવો હશે, એ જો કેવો હશે. આ જ લાલીઓ થોડો મોટો થાય અને હસતો હસતો હશે ને તો કે શું છે ભાઈ, ગંભીર થાવ, કોંગ્રેસમાંથી ભાજપમાં. પહેલાં હસાવે આપણને, ગલી ગલી કરે, પછી ચેન્જ. તમે જુઓ, તમે સ્કૂલ કોલેજથી ઘરે જઈને શું કરો? આમ ખૂણામાં દફતર, ઓસરીમાં ચપ્પલ, અંદર જઈને મમ્મી ખાવા ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ તમે સ્કૂલ કોલેજથી ઘરે હસતા હસતા જાઓ, ઘરે જઈને ચપ્પલ કાઢો, અંદર જઈને શાંતિથી દફતર મૂકો, મમ્મી ખાવા. તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે આ દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? અહીં જેટલા લોકોના લગ્ન થઈ ગયા છે નક્કી કરે, સંજયભાઈએ કીધું આજથી નો ટેન્શન, સવારે જેવો ઓફિસ કે સ્કૂલ જઉં છું એવો જ ઓફિસમાંથી તૈયાર થઈને ઘરે જવું છે.
તમે સાંજે 6 વાગે ઓફિસમાં માથું ઓળાવી પરફ્યુમ લગાવી ઇન બીન બરાબર કરી અને સાંજે ઘરે જાઓ ટિંગ ટોંગ, પત્ની શું કહે, ક્યાં ગયા હતા? આ રોજ દિવેલ પીધેલો આવે, આજે હસતો ક્યાંથી આવ્યો? અચ્છા, આપણે ઘરે જઈએ, બધી પત્નીઓ નક્કી કરે, સંજયભાઈ કીધું છે સાલું તેલ લેવા જાય, મસ્ત જ જીવવું છે, આપણા લગ્નની પેટીની સાડીઓ રોજ પહેરી જ લેવી છે. આપણે ઘરે જઈએ અને પત્ની મસ્ત ચાલ્લો કર્યો હોય, ગુજરાતી સાડી પહેરી હોય અને પાણીનો ગ્લાસ લઈને આવે ને, એટલે કોના ઘેર આવી ગયો? તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે સાહેબ. જિંદગી એક વાર મળી છે બોસ, જીવી લો. ક્યારે પેપરમાં ફોટો આવી છે, શું થયો, એ ગયો. રાત્રે સૂઈ જવાનું, સવારે ઉઠવાનું, આજે છેલ્લો દિવસ, કાલ પહેલો દિવસ. અને આ કેમ જીવાય? બધાને જીવવું છે, બધાને દિવેલ પીધેલા નથી રહેવું. હું તમને એનો રસ્તો બતાવવા છું. સાયકલ ના આવડે ને તો તમે પડી જાઓ, બાપા ગમે એટલી પકડે ને વાકી જ થઈ જાય. પણ એકવાર આવડી જાય ને બોસ, પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. અહીંયા એક નાની ભેંસનું બચ્ચું હોય ને, અને એક ભેંસ હોય, એનું હમણાં જ બચ્ચું જન્મ્યું હોય. હું તમારામાંથી કોઈને બી કહું કે આ ભેંસને લઈને ઉપર ચડી જાઓ, તો કોઈ ચડી શકે? પણ હું કહું કે એના બચ્ચાને લઈને ચડી જાઓ, તો ચડી શકે બધા જ? એ બચ્ચાને લઈને તમે રોજ ચડો ને, 2 વર્ષમાં એ ભેંસ થઈ જાય ને તોય તમે લઈને ચડી જાઓ. આપણને સાલી આદત જ નથી. કંઈક થાય ને, મારી સાથે આવું કેમ થાય છે? બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, સારી સ્કૂલમાં ભણતો તો, બધા સ્કૂટર લઈને આવે, લ્યુના લઈને આવે, ઘોડાગાડીમાં આવે, બસમાં આવે. હું 6થા ધોરણમાં હતો, મેં ઘરે ઝઘડો કર્યો, મને સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને જાય, લ્યુના લઈને જાય ને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે હોંધા ના મળે. મેં તું એ જે હોય તે, ગરીબ તમારો વિષય, સાયકલ લાવી આપો. અને એ દિવસે મારા બાપાએ મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. ખાસ અહીંયા જે છોકરાઓ ગરીબ ઘરમાંથી છે, એમને બે નમ્ર હાથ જોડીને કહું છું, આ કરજો. શું કીધું મારા બાપાએ? સાલા કોઈ કરોડપતિને ત્યાં પેદા થયો હતો? મેં સાલી વાત હાજી, ધીરુભાઈ થયો ત્યાં, અહીંયા શું કરવા આવ્યા? પણ મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. સાહેબ 1966નું મોડલ છું, 56 વર્ષની મારી ઉંમર છે. સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ. તમારામાંથી કોઈ દોડવામાં આગળ ના જવા દો. અને 4,000 થી 5,000 પુસ્તકો વાંચી અને આપની સામે આજે ઊભો છું સાહેબ. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી બંગલાઓની સ્કીમ ચાલે છે, મારી 200 દુકાનનું મોટું કોમ્પ્લેક્સ બને છે, વ્યાયામશાળામાં કચરા પોતું કરવાના પૈસા નહોતા, અત્યારે મારા જીમ ચાલે છે, ચોપડીઓ વાંચવાના પૈસા નહોતા, બુક સ્ટોર ચલાવું છું, ગુજરાતી ફિલ્મો જોવાના પૈસા નહોતા, ગુજરાતી ફિલ્મોનું પ્રોડ્યુસ કરું છું. સી ધ ગ્રેસ ઓફ ગોડ. એટલે બધા એક ભાઈ પાછળથી ઊભા થયા, તમે આટલા બધા પૈસા કેવી રીતે કમાયા? બેંક લૂંટી? એટલે એક ભાઈ કે સાહેબ અમારે શું છે, અમે ઉનાના નાના ગામમાંથી આવીએ છીએ ને, અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે, તું એને ભિખારી કરે એવી નોટ છે તું. તારે હાલા કંઈ કરવું જ નથી. સાહેબ મેં પાલનપુરના બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે, મેં મંદિરો મસ્જિદોમાં બહાર ચપ્પલો ગોઠવ્યા છે. હું નવરો બેસીને નથી, નસીબ બસીબ તંબુરો હોતું નથી, સખત મહેનતથી એને બનાવવું પડે છે બોસ, બનાવવું પડે. હું હમણાં ઉના ગામમાં આવ્યો ને હાઈવે પરથી, તો બધા ગલ્લા ઉપર યંગ છોકરાઓ બધા ઊભેલા, આટલે પેન્ટ પહેર્યો, આટલું નીચું પેન્ટ. મેં તો આ શું છે? મને કે લો વેસ્ટ. મેં તો સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય, કૂતરું પાછળ પડે કે લે કડી જા, દોડી ના.